તમારી આ મેજિકલ જે જર્ની છે એની શરૂઆત કેવી રીતે થઈ? પહેલી સવારે ઘરની જાળીએ જઈને ઊભો રહું અને એ રાહ જોઉં કે ક્યારે સવાર પડે છે. સૂર્ય કરતાં જો 10-20 ગણા જો તારાઓ હોય તો એ માત્ર થોડા કરોડ વર્ષો જીવે છે. બ્રહ્માંડને સમજીએ આપણે કેમ કામ કરે છે આ વિશ્વ, શું નિયમો છે એના. લાખો કરોડો કિલોમીટરનો તારો એ કરોડભૂસ કરીને એનું સંકોચન થઈ અને એક જાણે કે નાનકડું બિંદુ બની જાય. એટલે આઈન્સ્ટાઈને પોતાના જીવનના છેલ્લા 30 વર્ષ આની શોધમાં ગાળેલા કે આ ક્વોન્ટમ અને ગુરુત્વાકર્ષણ બંનેનું સાથેનું વિજ્ઞાન કેવું હશે. સુપ્રભાત દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ ગુજરાતમાં હું તીર્થા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, સૃષ્ટિનું સર્જન કઈ રીતે થયું એ તમારા મગજમાં જો વિચાર આવતો હોય તો એની ઘણી બધી થિયરીઝ છે. એમાંની એક થિયરી છે બિગ બેંગ થિયરી, મારી ફેવરેટ અને સૌથી પ્રચલિત. એમાં એવું કહે છે કે એક જ ક્ષણમાં અસીમ ઉર્જા અચાનક ફેલાઈ ગઈ અને એ ઉર્જામાંથી આખા બ્રહ્માંડનું સર્જન થયું. અનેક તારાઓ, એમાં ઘણા બધા સૂર્યો, ચંદ્રો, ગ્રહો, પ્લેનેટ્સ, પૃથ્વી અને પૃથ્વીની ઉપરની દરેક જીવનું સર્જન પણ એ અસીમ ઉર્જામાંથી થયું છે. આપણા બધામાં પણ જો માનો તો એક એ જ ઉર્જા છે જે ઉર્જા તારામાં છે કે સૂર્યમાં છે કે ચંદ્રમાં છે. એટલે માનો તો તમે પણ એક સ્ટારથી કમ નથી. આ થોટ સરસ છે ને? તમને એવું યાદ છે કે આપણને બચપનમાં એવું સાંભળવા મળ્યું હશે કે જ્યારે આપણું સ્વજન કોઈ ગુજરી જાય તો એ એક તારો બની જાય છે. પણ ત્યારે એવો પણ વિચાર આવ્યો હતો મને, તો તમને બી કદાચ આવ્યો હોઈ શકે કે તારો ગુજરી જાય ત્યારે શું થાય. ઇનફેક્ટ તારો જન્મે કેવી રીતના, આ બ્રહ્માંડ આખું ચાલે છે કેવી રીતે, પૃથ્વી અને ડિસ્ટન્સ જેનું એનું જે સનથી છે એ એક્ઝેક્ટ એટલું કેમ છે, બધું ગોળ ફરી રહ્યું છે પણ બધું મોટું પણ થઈ રહ્યું છે. એ બધા જ પ્રશ્નો જો તમારા મગજમાં ઉદ્ભવતા હોય તો આજના આપણા ગેસ્ટ એ બધા જ સવાલોના જવાબ આપશે. કારણ કે આજના આપણા ગેસ્ટ છે ડૉક્ટર પંકજ જોશી, જેઓ ઇન્ટરનેશનલી અક્લેમ્ડ સાયન્ટિસ્ટ છે, એસ્ટ્રોફિઝિસિસ્ટ છે અને તેઓ હાલમાં અમદાવાદ યુનિવર્સિટીમાં ડિસ્ટિંગ્વિશ્ડ પ્રોફેસર છે. અને એમના નેકેડ સિંગ્યુલારિટી અને ક્વોન્ટમ સ્ટાર્સના સંદર્ભના અનોખા સંશોધન માટે તેમને વૈશ્વિક સ્તરે સન્માનિત કરવામાં આવ્યા છે. બહુ જ અક્લેમ્ડ અને ઘણા બધા પ્રોપર સાયન્ટિસ્ટ, રોકેટ સાયન્સ જોડે આપણે વાત કરવાના છીએ આજે. તો તૈયાર છો? ચલો, નમસ્તે સર. નમસ્તે. કેમ છો? બસ જુઓ, અહીંયા આવીને આનંદ, તમારા સાથે વાત કરીને, તમને મળીને. બિલકુલ, અમે બહુ જ ખુશનસીબ છે કે આજે તમે અમારા શો પર આવ્યા છો. તો સૌથી પહેલાં મારે ખાલી એ જ કહેવું છે કે એસ્ટ્રોફિઝિક્સ અને કોઝમોલોજી જેના તમે નિષ્ણાંત છો એનું જો બેઝિક ઇન્ટ્રોડક્શન દર્શક મિત્રોને આપવું હોય તો એટલે શું એ તમે સમજાવો. આ ખરેખર તો બહુ સાદી સરળ વાત છે. આપણે બધા સ્કૂલોમાં ભણતા હતા, નાના હતા, બાળક હતા, સ્કૂલે પણ નહોતા જતા ત્યારે પણ આપણે આકાશમાં જોતા હતા. આકાશમાં જોતા હતા, શું જોતા હતા? સૂર્ય, ચંદ્ર, તારાઓ. અને ત્યારે બાળકની જે કુતૂહલ વૃત્તિ છે આપણે શીખવ્યા સિવાય પણ તમે એ સવાલ કરશો કે આ બધું આવ્યું ક્યાંથી? આટલા મોટા મોટા તારા, ચંદ્ર, સૂર્યો અને એ વળી પાછા એની ગતિ નિયમિત રીતે થયા કરે. રોજ સવારે સૂર્ય ઉગે ને ઉગે અને ચંદ્રના ગ્રહણો થાય. હમણાં બ્લડ મૂનની વાત આવી, તમે જોયું હશે, સાંભળ્યું હશે. તો આ બધું શું છે? આ વિશ્વ આખી ઘટનાઓ કેમ બને છે, કેવી રીતે બને છે, કેવા નિયમ પ્રમાણે આખું એ જગત છે કામ કરી રહ્યું છે, આ સમજવું એટલે એસ્ટ્રોફિઝિક્સ. આ સમજવું, સમગ્ર બ્રહ્માંડને સમજવું. આપણે ઘરમાં કોઈ વસ્તુ ક્યાં પડી છે ને શું છે ને એ તો બધું આપણે જાણીએ ને કેવા નિયમો પ્રમાણે કાર ચાલે કે સાયકલ ચાલે કે આવા પ્રશ્નો તો પૂછીએ. પણ આ સમગ્ર વિશ્વ આટલા તારાઓને નિયમિત રીતે રાત પડે ને હાજર થઈ જાય તો આ બધું કેમ, કોણ, કેવા નિયમથી આ બધું ચાલે છે? તો આ વસ્તુને સમજવી એ જ બ્રહ્માંડનું વિજ્ઞાન
એ જ કોસ્મોલોજી. અને એ બ્રહ્માંડનું વિજ્ઞાન પાછું પૃથ્વીના વિજ્ઞાન સાથે એકદમ જોડાયેલું છે. એવું નથી કે એમ કે બ્રહ્માંડ એટલે આ બધી દૂરની વાતો અને આપણે શું લેવા દેવા, એવું નથી. બ્રહ્માંડના રહસ્યો શોધતા શોધતા તમને એવા અવનવા હીરા મોતી કે પછી એવા છીપના અદ્ભુત રહસ્યો મળે છે. જેમ સમુદ્રની અંદરથી કેવી છીપ ને કેવું એમાંથી બહાર આવશે એ ક્યાં ખબર છે આપણને. એમ જ્યારે મુખ્ય વાત એ છે કે ક્યુરિયોસિટી, સંશોધન વૃત્તિ, અને બાળકમાં આ સંશોધન વૃત્તિ હોય છે. એને સ્કૂલમાં બરાબર ઇસ્ત્રી ટાઈટ કરવામાં ન આવે કે એક ક્રીઝ રહેવી ન જોઈએ. તો આ ક્યુરિયોસિટી એનું નામ જ બ્રહ્માંડ અથવા તો કોસ્મોલોજી અથવા તો એસ્ટ્રોફિઝિક્સનું એક જગત. બહુ જ સરસ. તમારી આ મેજિકલ જે જર્ની છે એની શરૂઆત કેવી રીતે થઈ? તમારું એસ્ટ્રોફિઝિક્સ સાથેનું ક્યાંથી ચાલુ થયું? આમ તો બહુ જ બાળપણથી મને યાદ છે બરાબર. આ તમે પૂછ્યું એટલે વિશેષ યાદ આવ્યું કે મારી એવી ટેવ કે હું એકદમ 3, 4 કે 5 વર્ષનો હોઈશ કદાચ, ત્યારે પણ સવારમાં એકદમ વહેલા જાગી જવાની ટેવ મારી. હવે બા બાપુજી ઘરમાં અને બીજા સભ્યો તો સૂતા હોય અને વળી પાછું આપણી પેલી પ્રથાઓ પ્રમાણે ને પેલી જાળી હોય તો બહાર એટલે એને તાળું લગાવેલું હોય. પણ હું ત્યાં આગળ મને યાદ છે કે વહેલી સવારે ઘરની જાળી જઈ બે હાથે પેલા એના સરિયાઓ કે પેલા પકડીને ઊભો રહું અને એ રાહ જોઉં કે ક્યારે સવાર પડે છે. અને અંધારું હોય બધી બાજુએ, ધીમે ધીમે પક્ષીઓ બોલતા હોય, કારણ કે અમે તો એવા વાતાવરણમાં હતા. ભાવનગરમાં એ આંબાવાડી વિસ્તાર, અને આંબાવાડી એટલે ખરેખર જ એટલા આંબાના વૃક્ષો. અને અમારા ઘરમાં જ 17 જેટલા મોટા મોટા આંબાના ઝાડ ને પક્ષીઓને આ બધું. પણ હું રાહ જોઉં કે ક્યારે રાત પૂરી થઈને એમાંથી પ્રભાતના કિરણો ક્યારે આવે છે અને સૂર્યોદય ક્યારે કેમ થાય છે. એટલે આ જે એક ક્યુરિયોસિટી અથવા તો જિજ્ઞાસા વૃત્તિ, એમાંથી જ પછી મને એ જિજ્ઞાસાનો જન્મ થયો કે અહીંયા આવ્યા આપણે આ પૃથ્વી ઉપર, હવે ખાવાનું ને પીવાનું ને જમવાનું બનાવવાનું ને બહાર જવાનું નોકરી કરવાની, આ તો બધા કરે છે, તો આપણે એ કરવું છે? આવો સવાલ મેં મારી જાતને પૂછ્યો. મારે શું કરવું છે? મારા પિતાશ્રી વકીલ અને સ્વાતંત્ર્ય સેનાની પણ હતા, અને એ 1.5 વર્ષ પછી સાબરમતી સુરતની જેલોમાં બધે એ વકીલ અને એડવોકેટ હતા. પણ અને ભણવામાં પણ હું સારા જ માર્ક્સ, પહેલો નંબર આવવો જોઈએ, પહેલો નંબર ના આવે તો વાંધો પડે કે કેમ આમ ને તેમ ને બધું. અને પણ આ વિચારતા વિચારતા કે ભાઈ કરવું છે શું, તો એમાંથી નક્કી થયું કે આ બ્રહ્માંડ જેમાં આપણે આવ્યા છીએ તો રૂટીનમાં તો જિંદગી ગાળે નાખી તો જિંદગી તો પૂરી થઈ જ જવાની છે. કંઈ સમય કોઈની રાહ જોવાનો નથી. તો આ બ્રહ્માંડને સમજીએ આપણે, કેમ કામ કરે છે આ વિશ્વ, શું નિયમો છે એના. આવું કંઈક કરીએ તો જ મજા આવે. આવું મને પહેલેથી જ બાળપણમાં જ નક્કી થયું, લાંબુ અને ટૂંકું વિચારતા. અને એમાંથી પછી મારી યાત્રા કે શોધ કે જે કહો તે એ શરૂ થયું. અને એવી કોઈ ક્ષણ હશે, એવો કોઈક ઇન્સિડન્ટ કે ઘટના છે કે જેના કારણે તમારો બ્રહ્માંડ પ્રત્યેનો જે દ્રષ્ટિકોણ હતો એ બદલાયો અને એનાથી તમે હજી વધારે ઇન્ટરેસ્ટેડ થયા? એટલે ખરેખર તો હું એમ જો કહું કે કોઈ એક ચોક્કસ એવો ઇન્સિડન્સ બન્યો કે એને બદલે કે આ ક્ષણે ક્ષણ જે છે એમાં જે તમે બ્રહ્માંડનું અવલોકન કરો પછી તમને એક આદત પડે છે. અચ્છા. કે તમે જે ઘટનાને જુઓ, જે પરિસ્થિતિને જુઓ, તો અહીંયા શું આનું એક નિયમ શું છે, પાયાનો નિયમ શું છે. ચંદ્ર છે તો હવે આ લાલ દેખાયો,
બ્લડ મૂન કે એ બધું, તો કઈ ઘટના બની કે જેને કારણે આ આખી સૃષ્ટિ કે જેનો પ્રકાશ પછી જે વાયુ તેજ આકાશ આવા મોટા મોટા સમુદ્રો, એટલે પછી છે ને કે તમારી ક્ષણે ક્ષણ છે એ એક રૂટીનમાં જવાને બદલે એક જિજ્ઞાસા પૂર્ણ થઈ જાય અને એટલે આનંદમય થઈ જાય, કારણ કે તમે હંમેશા એક કુતૂહલ વૃત્તિમાં રહો છો. પણ બીજી ઘટનાઓ અનેક બની એવી કે જેને કારણે મારા આ રસને નવા નવા એક આયામો મળતા ગયા, અથવા તો જેને કહેવાય એન્કરેજમેન્ટ. કારણ કે હું એવા લોકોને મળતો પણ ખરો અને પછી સવાલો પૂછું. સવાલો પૂછવાના, અને સવાલોમાં વિજ્ઞાનના સવાલો પણ હોય અને આપણા આખા જે પ્રાચીન વારસો છે બધો. હવે તમે જો ખરેખર છે ને કે રામાયણ વાંચ્યું હોય, વાલ્મીકી રામાયણ, હવે તમે જો પૂછશો ને બધાને પ્રશ્ન તો ખરેખર વાલ્મીકી રામાયણ આખું જે વાંચી રામ ને સીતા ને આ બધી કથાની ખબર હોય, પણ તમે આખું પુસ્તક જો એનું રામાયણ વાંચો તો એની અંદર સૃષ્ટિના એવા અદ્ભુત વર્ણન છે, એમાં કુદરતના એવા અદ્ભુત વર્ણન છે, માનવ સ્વભાવ એની ગજબ વાતો કરી છે. તો આ બધામાં તમે જાઓ તો પછી જિજ્ઞાસા વૃત્તિ, અને પછી એવા મોટા મોટા સારા સારા લોકોને મળવાનું થતું ગયું. જયંત નાર્લિકર સાહેબ જે હમણાં જ આપણા વચ્ચેથી ગયા મે મહિનામાં, થોડા મહિનાઓ પહેલા, હવે એમને મળવાનું તો પછી થયું, પણ હું જ્યારે આ વિદ્યાર્થી હતો શાળામાં અને પછી કોલેજમાં, ત્યારે પણ હું શોધીને આવા લોકોને પ્રશ્નો કરવાની તક ન ચૂકતો, અને એમાંથી પછી કંઈક નવું મળતું જાય. અચ્છા, કોઈ એવી ફેક્ટ તમને અત્યારે ખબર છે વાલ્મીકી રામાયણમાં તમે કીધું એ પ્રમાણે જે તમને ગમી ગઈ હોય, જે સાયન્ટિફિક પણ હોય? અનેક એવા વર્ણનો છે કે જેમાં ખરેખર તો વિજ્ઞાન પણ એની અંદર ભરપૂર છે. ઘણી જગ્યાએ હકીકત એવી થઈ છે કે આપણે ત્યાં બધી જે વાત થાય ને એમાં કથા, પછી ઉત્સવ અને જન્મ થયો અને લગ્ન થયા. સામાન્ય લોકોને શું છે કે, અથવા તો આ લોકો એવું માને કહેનારા કે સામાન્ય લોકોને આમાં રસ પડશે. હકીકતમાં એવું મારી દ્રષ્ટિએ એવું નથી. મને તો છે ને કે નાના નાના બાળકો, હું તમને એક નાનકડો પ્રસંગ કહું. વેડછી ત્યાં સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય નારાયણભાઈ દેસાઈ હતા. વેડછીમાં હું ગયો અને ત્યાં મેં ગુજરાતીમાં જ બધી વાતો, બધી હાઈસ્કૂલમાં ટોક ને બધું આવ્યું. પછી કે આપણે એમ કે મિડલ સ્કૂલમાં જવું છે, તો જઈએ. પછી કે હવે પ્રાથમિક સ્કૂલમાં આવશો, કારણ કે બધા એવા સરસ સવાલો અને બધું. મેં કીધું ચોક્કસ પ્રાથમિક. મેં કીધું આપણે એ કામ માટે જ હું આવ્યો છું અહીંયા, અને કરીએ જે આપણે. અને તમે નહીં માનો, પછી કે હવે બાળ મંદિરમાં જઈએ. અરે વાહ! હવે બાળ મંદિરના બાળકો બધા જે બેઠેલા નીચે, તો એ લોકોએ જે છે એ ધરતી કંપની વાતો કરે, ચંદ્રની વાતો કરે, તારાની વાતો કરે. એટલે મને થયું કે આપણે જ બુદ્ધિશાળી. એવું નથી. આ બાળકોની પણ અદ્ભુત જિજ્ઞાસા. એટલે વાત આપણે એ કરતા હતા કે જે અનેક વાલ્મીકી રામાયણ લો, તમે મહાભારત લો, શ્રીમદ ભાગવત લો, અથવા તો આ તો જાણીતા નામ છે બધા, પણ હકીકતમાં એવી હજારો મેન્યુસ્ક્રિપ્ટ્સ છે અને એની ઉપર ધ્યાન આપવાનો આજે સમય જ નથી કોઈને. આપણે બધા એટલા કોટ અનકોટ બિઝી થઈ ગયા છીએ ને રોજબરોજના જીવનમાં, અને મોટા શહેરોમાં તો આવવાનું જવાનું ને ઘેર પહોંચ્યો ને. પણ એવી હજારો મેન્યુસ્ક્રિપ્ટ્સ છે આપણે ત્યાં, ગ્રંથો અને પ્રતિઓ, કે જેની અંદર સમય વિશે, પછી અવકાશ વિશે, પછી ખગોળ વિજ્ઞાન વિશે, તારાઓ, ગ્રહણો, અને એટલું જ નહીં પણ યંત્રો વિશે, જાત જાતના યંત્રો વિશે એટલી સરસ માહિતીઓ બધી છે. હવે તમે કુતુબ મિનાર જુઓ, આવા ઘણા દાખલા છે. હું વિષયનું પેલું
જુદા વિષયમાં જવા નથી માગતો, પણ તમે એ કુતુબ મિનાર જુઓ તો આજે સેંકડો વર્ષોથી કાટ ખાયા વગર ઊભો છે. બિલકુલ. હવે તાજમહલનો ડોમ જુઓ, 400-500 વર્ષ પહેલા એવો ડોમ બનાવવો, એટલે વાત એ છે કે આપણે ત્યાં પણ ઘણું બધું આર્કિટેક્ચર, એન્જિનિયરિંગ, આ જુદું જુદું જ્ઞાન હતું, પણ પછી જે ગુલામીના જે દાયકાઓ અને સૈકાઓ જે આવ્યા અને જે એટલે આજે આ સ્લેવ મેન્ટાલિટી, એને એ સાચું નામ જ એ છે કે આઝાદીને ભલે વર્ષો આપણે ગણ્યા કરીએ કે 75 વર્ષ થયા કે 100 વર્ષે થશે, પણ આમાંથી આપણે આ બહાર આવીએ તો આવા બધું વિજ્ઞાન તો ઘણું ભરેલું પડ્યું છે આપણા ગ્રંથોમાં. અને અત્યારે મારો એક રસનો વિષય એ પણ છે કે મોડર્ન સાયન્સ અને એન્શિયન્ટ ટ્રેડિશન, આ બંનેને સંબંધ જોડવો. બિલકુલ, આપણે વાત કરીશું એના પર હજી. અને એઝ લોંગ એઝ ક્યુરિયોસિટી છે કોઈ પણ એજના વ્યક્તિમાં, ત્યાં સુધી એ ફ્રી છે એવું કદાચ કહી શકાય કે ફ્રી છે. તમે વિચારી શકો છો કે આવું કેમ છે, એ પ્રશ્ન કરી શકો છો. એનો મતલબ તમારી પાસે એક ક્ષમતા છે કે તમે હજી અલાઈવ છો. બાકી તમે તે કીધું સ્લેવ મેન્ટાલિટીમાં તમે એ જ રોજિંદા જીવનમાં જીવન શરૂ થશે ને પતી જશે, એવું થઈ શકે. તો ક્યુરિયોસિટીની વાતથી તારાઓ જેટલા ફેસિનેટિંગ છે કે જોઈને જ ક્યારેક ખાલી બસ રાતે આકાશમાં જોઈએ ને આપણને શાંતિ અનુભવાય છે, એટલા ફેસિનેટ ટ્વિંકલ કરે છે, એટલા ફેસિનેટિંગ છે. એનાથી પણ વધારે એમની લાઈફ છે એ કેવી રીતના ઉદ્ભવ્યા છે અને એમની જે લાઈફ છે. તો અમને બહુ જ સરળતાથી એક તારાની લાઈફ, અ લાઈફ ઓફ અ સ્ટાર સમજાવી શકો? જરૂર. ધારો કે આપણો સૂર્ય છે હકીકતમાં એ પણ એક તારો જ છે. હા. પણ એ આપણને આટલો બધો મોટો અને તેજસ્વી એટલા માટે લાગે છે કે આપણી નજીક છે. બીજા બધા તારાઓ છે એ આપણાથી ખૂબ દૂર છે, પણ સૂર્ય છે નજીક છે આપણાથી, એટલે આપણને આટલો મોટો અને તેજસ્વી. અને અમદાવાદમાં તો ગરમી, ગુજરાત, કચ્છ, રાજસ્થાન, એટલે સૂર્યને તમે બરાબર માણી શકો ઉનાળામાં ગણો કે. પણ એની અંદર ખરેખર જે થાય છે એવું થાય છે કે સૂર્ય છે એ અહીંયા આગળ આ ખુરશી છે કે આ નીચેનું આપણું સ્ટેજ છે, તો જે એક નક્કર ને આપણે બધા બેઠા છીએ, તો સૂર્ય જે છે એના કરતાં જુદું જ એ બહુ મોટો હાઇડ્રોજન વાયુનો ગોળો છે. એવું નથી કે એ આ પૃથ્વીની એની જેમાં નક્કર એક વસ્તુ છે. એ મોટો હાઇડ્રોજન વાયુનો ગોળો છે કે જે ગુરુત્વાકર્ષણને કારણે એ હાઇડ્રોજનના બધા અણુ પરમાણુ એક સાથે ત્યાં સ્થિર થઈને રહ્યા છે. અને એ ગ્રેવિટી જે છે, ગુરુત્વાકર્ષણ, એ હાઇડ્રોજનને ભેગો કરે છે. બે હાઇડ્રોજનના પરમાણુઓ ભેગા થઈને હિલિયમ બનાવે છે. અને હિલિયમ માંથી પછી વળી આગળ વધારે ભારે તત્વો આમ બનતા જાય, તો આને છે ને ફ્યુઝનની પ્રક્રિયા કહેવાય છે. અહીંયા આગળ આપણે પૃથ્વી ઉપર પરમાણુ શક્તિની જે વાત કરીએ ને, ફ્યુઝન, એટલે એ જે ન્યુક્લિયસ જે છે ને એને તોડવાની વાત છે. પણ હજી પેલી જોડવાની વાત હજુ નથી આવડી આપણને. અને તમને દેખાય છે આજે રશિયા ને યુક્રેન ને ઇઝરાયલ ને ગાઝા ને, એટલે આપણે તોડવામાં કે લડાઈઓમાં હજી આમ ક્યારેક મજા આવી જાય ઘરમાં પણ કોઈ વાર. એટલે આમ નહીં તો શું છે કે સેજા મેં એવા છોકરાઓને જોયા છે કે આમ જરા જોરથી રાડો પાડીને એમ કે પેલું ગુસ્સો વ્યક્ત કરીએ તો જરા આમ શાંતિ થાય. એટલે એમ કે અમે એક્સપ્રેસ કરી દીધું. પણ અહીંયા આગળ જોડવાની વાત છે. અને એ જ્યારે જોડાય ફ્યુઝન અથવા તો અને ફ્યુઝન, તો ફ્યુઝનની અંદર પણ શક્તિ ઉત્પન્ન થાય છે ને એ આ ગરમી ને પ્રકાશ જે આખો સૂર્યમાંથી, અને બધા તારાઓમાં આવું થાય છે. પણ તમે મને તારાનું આખું જીવન પૂછ્યું, હજુ તો મેં એટલું જ કહ્યું કે આ તારા કઈ રીતે ગરમીને પ્રકાશ આપે છે. બિલકુલ. પણ પછી આગળ જો જાઓ તો એક સમય એવો આવે છે કે એ તારાની અંદરનું આ બળતણ પણ ખલાસ થાય છે.
આપણો સૂર્ય જે છે એ 5 અબજ વર્ષથી આ રીતે ગરમીનો પ્રકાશ આપી રહ્યો છે અને હજુ બીજા 5 અબજ વર્ષ જીવશે. એટલે હજુ આપણે જેટલા આવા ડિસ્કશન શો કરવા હોય ને તમારે ગુડ મોર્નિંગ ગુજરાત તો ઘણો સમય છે, પણ છેવટે એનું જ્યારે બળતણ પૂરું થશે ત્યારે એના બહારના જે સ્તરો છે એ વિખેરાશે અને પૃથ્વી બુધ આ બધાને ગળી જશે. એ આપણી સૂર્યમાળાનો અંત હશે અને પછી એ એકાદ 1000 કિલોમીટરનો વ્હાઇટ ડ્વાર્ફ બનશે અને ત્યાં આપણા ભારતીય વિજ્ઞાની ચંદ્રશેખર સુબ્રમણ્યમ ચંદ્રશેખર એમનું આ પ્રદાન અથવા તો આ શોધ છે. હવે એની આખી જુદી કથા છે કે એ મોટી એ વખતે લડાઈ કેમ્બ્રિજની અંદર જ્યારે એમણે ચંદ્રશેખરે આ થિયરી આપી વ્હાઇટ ડ્વાર્ફની, પછી સૂર્ય કરતાં જો 10 ગણા જો તારાઓ હોય તો એમનું બળતણ પૂરું થાય ત્યારે ન્યુટ્રોન સ્ટાર બને કે જે ખાલી 10-15 કિલોમીટર એની ત્રિજ્યા હોય છે અને એનું 1 ચમચી દ્રવ્ય લો તો 1000 ટન થઈ જાય. અને એનાથી આગળ જ્યારે 10-20-30 ગણા જે તારા હોય, જ્યાં મારું પોતાનું અને અમારા કોલાબોરેટર્સ અમારું સંશોધન છે, તો એ ત્યાંથી પછી આ બ્લેક હોલ અને ક્વોન્ટમ સ્ટાર બિલકુલ એની ઘટના શરૂ થાય છે. આ બધું તારાનો અંત આવે ત્યારની વાત બધી. અંત આવે ત્યારે અને અંત પછીની આખી ડિટેલમાં વાત અમે તમારી સાથે કરશું, પણ અત્યારે સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. તો મળીએ ગુડ મોર્નિંગ ગુજરાતમાં એક વિરામ બાદ. વિરામ બાદ આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતના. આજે આપણે વાત કરી રહ્યા છે એક સાયન્ટિસ્ટ જોડે, એમની સાથેની હજી આપણે ચર્ચાઓ આગળ વધાવશું, પણ તે પહેલાં એક સરસ મજાની વાર્તા જોતા આવીએ. એક સુરતમાં સ્કૂલ છે જે રોબોટિક્સ, AI, ડ્રોન્સ અને બીજી ઘણી બધી સાયન્ટિફિક ટેકનોલોજી સાથે બાળકોને નાની વયે એક્સપોઝર આપે છે કે જેનાથી એમની ક્યુરિયોસિટી વધે, એ લોકો એની સાથે એક્સપેરિમેન્ટેશન કરતા થાય અને એમનો દૃષ્ટિકોણ બદલાય. તો ચાલો ફરી આવીએ આ એક સુરતની સ્કૂલમાં. સુરત શહેર ઉદ્યોગમાં અગ્રેસર, વિકાસમાં પ્રેરણારૂપ અને હવે શિક્ષણ ક્ષેત્રે પણ એક નવી ક્રાંતિનું થઈ રહ્યું છે આગમન. પહેલા માત્ર પુસ્તકો સુધી સીમિત હતું, આજે ત્યાં ટેકનોલોજી જીવંત અનુભવ બની ગઈ છે. શહેરી શાળાઓ હવે માત્ર ભણવાનું સ્થાન નથી રહી, એવી જગ્યા બની છે જ્યાં AI, રોબોટિક્સ અને ટેકનોલોજી દ્વારા બાળકોનું ભવિષ્ય ઘડાય. સુરત મહાનગરપાલિકાએ એક નવી પહેલ કરી છે અને સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સુમન શાળાના બાળકો માટે, માને કે 9 થી 12 ધોરણના જો બાળકો છે એ લોકો વિશ્વ સ્તરીય અને રાષ્ટ્રીય સ્તરીય ટેકનોલોજીથી સુસજ્જ થાય, ટેકનોલોજી ઇનોવેશન એમના થકી એ લોકોનું ભવિષ્ય પણ ઉજ્જવળ થાય, એમના માટે સુમન સ્કૂલ્સમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની લેબ્સ, 3D પ્રિન્ટિંગની લેબ્સ, રોબોટિક્સની લેબ્સ, વર્ચ્યુઅલ રિયાલિટી એન્ડ ઓગમેન્ટેડ રિયાલિટીની લેબ્સ શરૂ કરવામાં આવી છે. 18 જેટલી સુમન શાળાઓ માટે 12 જેટલી લેબ્સની સ્થાપના કરવામાં આવી છે, જેમના કારણે 11,000 જેટલા બાળકોને લાભ મળી રહ્યું છે. અત્યારે સ્ટેટ લેવલ અને નેશનલ લેવલ ઉપર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એવા જુદા જુદા પ્રકારના કોમ્પિટિશન્સમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને હાલમાં જ 32-34 જેટલા વિદ્યાર્થીઓનું રાષ્ટ્રીય સ્તર ઉપર સિલેક્શન થયું છે. જો તમને લાગે છે કે સરકારી શાળાઓ પાછળ રહી ગઈ છે તો એકવાર સુરતની સુમન શાળાઓ જોઈ લો. અહીં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ હવે એવા સાધનો સાથે ભણવાનું માણી રહ્યા છે જ્યાં કન્સેપ્ટ પુસ્તકોમાં નહીં પણ હાથમાં દેખાય છે. જ્યારે અમે સૌ પ્રથમ શાળાઓમાં આવ્યા ત્યારે છોકરાઓને જોયું તો છોકરાઓ પાસે પ્રેક્ટિકલ નોલેજ એવા કોઈ હતા નહીં, બધા પાસે થિયરિકલ નોલેજ હતા. જ્યારે પ્રેક્ટિકલ નોલેજની એ લોકોને ખૂબ જરૂરિયાત હતી. તો કે AI એન્ડ રોબોટિક્સના લેબ જ્યારથી આવી ત્યારથી તેઓને શું થયું તો કે પ્રેક્ટિકલ નોલેજમાં તેમનું ઇમ્પ્રુવમેન્ટ થયું. પ્રેક્ટિકલ નોલેજ એમને મળ્યું કે કઈ રીતે શોધવું, કંઈક વસ્તુ બનાવી છે તો કઈ રીતે બનાવી. હવે તો છોકરાઓ સામેથી આવે, સર અમારી પાસે આ આઈડિયા છે, આપણે આ સેન્સર કરીને આને રોબોટિક્સ બનાવી શકીએ છીએ અને આપણે ઓટોમેશન કરી શકીએ છીએ.
તો આ દરેક વસ્તુ તેઓ સામેથી આવીને હવે અમને કહે છે. અત્યારે શું કે આપણે પ્રેક્ટિકલ નોલેજ આવી સાથે સાથે આપણે છોકરાઓને પાર્ટિસિપેટ કરાવીએ છીએ કોમ્પિટિશનોમાં, કે રોબોટિક્સ કોમ્પિટિશન આવે છે, એઆઈની કોમ્પિટિશન આવે છે. તેમાં શું તેમને કોમ્યુનિકેશન કરવું પડે છે, જજ સાથે તેઓ વાતો કરે છે. તેનાથી શું કે વાતચીત કરવાના એ લોકોના સ્વભાવમાં બી ફરક આવી ગયો કે હવે 4 માણસ સામે ઉભા હોય તો ખુલીને તે લોકો વાત પણ કરી શકે છે. जो नॉर्मल सब्जेक्ट पढ़ रहे हैं हमारी स्टैंडर्ड में, जैसे कि साइंस, मैथ्स, मराठी, गुजराती, वो सब सब्जेक्ट को छोड़ के भी हमारे लिए कोई नई अपॉर्चुनिटी आई है, जैसे कि एआई एंड टेक्नोलॉजी. हमें हमारे जो ट्रेनर है वो बहुत कुछ और बहुत अच्छे से पढ़ा रहे हैं. આ પહેલ માત્ર સુરત માટે નહીં પણ સમગ્ર દેશ માટે એક મોડલ બની શકે એવી છે. અહીંના વિદ્યાર્થીઓ વર્ચ્યુઅલ રિયાલિટી દ્વારા ભૌતિક વિજ્ઞાનના સિદ્ધાંતો અનુભવે છે, એઆઈનો ઉપયોગ કરીને સમસ્યાઓનો ઉકેલ લાવી શકે છે અને રોબોટિક્સ દ્વારા પોતાનું વિઝન સાકાર કરે છે. જાન્યુઆરી 2025માં અમારી સુમન હાઈસ્કૂલ 6 ખાતે એઆઈ લેબ બનવામાં આવી. ત્યારે અનેક સમસ્યાઓ હતી કે કેવી રીતે બાળકો આ એઆઈનું જ્ઞાન પ્રાપ્ત કરશે. જે મધ્યમ વર્ગીય અને ગરીબ મજૂર વર્ગોના બાળકો છે, આ ડ્રોન, કેમેરા, 3D પ્રિન્ટર ચલાવવામાં એમને મુશ્કેલી બી પડતી હતી. પણ સારા ટ્રેનરો દ્વારા વિદ્યાર્થીઓને થોડી મહેનત કરવી પડી. ઘણા સમય સુધી એટલે 2-3 મહિના સુધી બાળકોને ખબર પડતી નહીં હતી, ભૂલી જતા હતા. અને ધીમે ધીમે 4-5-6 મહિના પછી વિદ્યાર્થીઓને બધી બાબતોની ખબર પડતી ગઈ. અને આજે વિદ્યાર્થી આવા ટ્રેન થઈ ગયા છે જેમને વેકેશનમાં પણ ટ્રેનિંગ લીધી બાળકોએ. અને આ જ્ઞાન મળ્યા પછી આજે અમારા બાળકોમાં સ્માર્ટપણા દેખાય છે. વિદ્યાર્થીઓ એના જીવનશૈલીમાં એનો ઉપયોગ કરવા લાગી ગયા છે. સુરતની સુમન શાળાની આ પહેલ એ સાબિત કરે છે કે સાચો વિકાસ ત્યારે જ થાય છે જ્યારે વિકાસનો હક દરેક બાળક સુધી પહોંચી શકે. તો જોયું દર્શક મિત્રો, જો તમને પણ રોબોટિક્સમાં ઇન્ટરેસ્ટ હોય અને તમે સુરત આજુબાજુ જવાના હોવ તો સુમન સ્કૂલની જરૂર સેર લેતા આવજો. ત્યાં તમને ઘણું બધું જાણવા મળશે અને ઓબ્વિયસલી સુરતમાં રહેતા જે લોકો છે એ લોકો તેમના બાળકોને જો સાયન્સમાં વધારે ઇન્ટરેસ્ટ હોય તો એ સ્કૂલમાં જઈ જ શકે છે. હવે આપણે આપણી વાતો બ્રહ્માંડ વિશેની વાતો ફરીથી સર જોડે શરૂ કરીએ. તો આપણે વાત અટકાવેલી ન્યુટ્રોન સ્ટાર પર કે એક ક્ષણ પછી જે સ્ટાર છે એનો અંત આવે ત્યારે એ ન્યુટ્રોન સ્ટાર અને બ્લેક હોલ તરફ જાય. એ વિશે અમને અને તમારું જે રિસર્ચ છે મેક્ઝિમમ જે તમે કીધું હતું કે સિંગ્યુલારિટી અને ક્વોન્ટમ સ્ટાર્સ વિશેનું, એ અમને થોડુંક સમજાવો. આપણે વાત કરી હમણાં જ કે સૂર્ય જે છે એ 5 અબજ વર્ષ અને બીજા 5 અબજ વર્ષ જીવશે. એટલે તારાઓની જે લાઈફ સ્પાન અથવા તો જે જિંદગી છે એ અબજો વર્ષની હોય છે. પણ જે મોટા તારાઓ હોય એમનું જીવન છે એ આટલું લાંબુ નથી હોતું, કારણ કે જેમ તારાનું વજન વધારે એમ એની અંદર જે ન્યુક્લિયર પ્રોસેસીસ છે એ વધારે ઝડપથી થાય છે અને એનું બળતણ ઝડપથી ખલાસ થઈ જાય. એટલે સૂર્ય કરતાં જો 10-20 ગણા જો તારાઓ હોય તો એ માત્ર થોડા કરોડ વર્ષો જ જીવે છે. સૂર્ય જે એટલે આપણે બહુ નસીબદાર છીએ કે સૂર્યની આ ગ્રહમાળામાં આપણે જીવીએ છીએ અને સૂર્ય આટલું લાંબુ જીવવાનો છે. પણ જ્યારે આવા તારાઓ એમનું જીવન પૂરું કરે કે જે સૂર્ય કરતાં 10 ગણા 20 ગણા તારાઓ હોય ત્યારે એક પેલું બલૂન જેવું છે, ફુગ્ગા જેવું છે. તારો એ શું છે કે અંદર આ બધી મેં તમને હમણાં કહ્યું એ પ્રમાણે પરમાણુ જોડાવાની ફ્યુઝનની પ્રોસેસ ચાલુ હોય, હાઇડ્રોજન ને હિલિયમ ને એ બધું. પણ એ જ્યારે પૂરું થાય તો પેલું જે બલૂનમાં કેમ અંદરની જે હવા હોય ને એ બહાર તરફ દબાણ કરતી હોય અને પેલું રબર છે એ બલૂનને અંદર દબાવે. પણ જો બલૂનનું મોઢું ખોલી નાખો ફુગ્ગાનું તો હવા નીકળી જાય તો ફુગ્ગો કેમ સંકોચાઈ જાય, એમ તારાની અંદરનું એક વખતનું બળતણ ખલાસ થાય એટલે એની અંદરનું જે દબાણ ગાયબ થયું અને ગુરુત્વાકર્ષણ છે ને એ આખા તારાને સંકોચન કરી દે છે. આને ગ્રેવિટેશનલ કોલેપ્સ કહેવાય છે. અને સૂર્ય કરતાં 20 ગણા 10 ગણા જે મોટા વજનવાળા તારાઓ હોય તો જે તારો લાખો કરોડો વર્ષ જીવ્યો એ થોડી ક્ષણોની અંદર લાખો કરોડો કિલોમીટરનો તારો એ કરોડભૂસ કરીને એનું સંકોચન થઈ અને એક જાણે કે નાનકડું બિંદુ બની જાય. જેમ આપણે પેલું વાક્યના અંતે પૂર્ણવિરામ કેમ મૂકીએ છીએ એના કરતાં પણ ઓછી સાઈઝ
ઓહો. આવા મોટા વિશાળ તારાની એ થોડી ક્ષણોની અંદર આવી એક બિંદુ જેવી એક, અને એ બિંદુ જે છે એને જ કહેવાય છે સ્પેસ ટાઈમ સિંગ્યુલારિટી. એટલે જે સ્ટીફન હોકિંગ કે જેમના સાથે કેમ્બ્રિજમાં જેમણે મને કામ કરવા માટે આમંત્રણ આપ્યું, રોજર પેનરોઝ, હા. તો આ બધાએ આ વિષય ઉપર કામ કર્યું છે. પણ હવે જે રસપ્રદ વાત આવે છે એ અમારા સંશોધનની વાત એ છે કે રોજર પેનરોઝ અને સ્ટીફન હોકિંગ એવું માનતા હતા કે જ્યારે આવો વિશાળકાય તારો એનું જ્યારે જીવન પૂરું થાય ત્યારે માત્ર બ્લેક હોલ જ બને. હા. હવે બ્લેક હોલ એટલે શું એની વાત આપણે કરીશું, પણ એ એક એવો જગ્યા, એવો રિજિયન સ્પેસ અને ટાઈમનો, સમય અને અવકાશનો, કે જ્યાંથી પ્રકાશ પણ બહાર ન આવી શકે, ઘોર અંધારો, એટલે બ્લેક હોલ. પણ અમારા કામમાંથી જે દાયકાઓનું અમારું જે સંશોધન છે એમાંથી એ નવી વાત એક બહાર આવી આખી, અને જે આજે ઇન્ટરનેશનલ ફ્રન્ટિયર ઉપર એની ચર્ચા ચાલુ છે, હું ભારતમાં હોવા છતાં, કે આ જો તારો છે એમાંથી જે સિંગ્યુલારિટી બને એ બ્લેક હોલમાં સંતાઈ ન જાય, પણ આ એક્સ્ટ્રીમ ડેન્સિટી વાળું કે જ્યાં આગળ ઉષ્ણતામાન, ઘનતા, આ બધા અનંત જેવા છે, સિંગ્યુલારિટીની જે વાત કરી, તો એને અમે એને ક્વોન્ટમ સ્ટાર કહેવાય છે. કે જ્યાં આગળ જે ક્વોન્ટમ વિજ્ઞાન છે, જે અણુ પરમાણુનું વિજ્ઞાન, એ પણ અતિ મહત્વનું હશે અને ગુરુત્વાકર્ષણ પણ બહુ મહત્વનું હશે. એટલે આઇન્સ્ટાઈને પોતાના જીવનના છેલ્લા 30 વર્ષ આની શોધમાં ગાળેલા કે આ ક્વોન્ટમ અને ગુરુત્વાકર્ષણ બંનેનું સાથેનું વિજ્ઞાન કેવું હશે. અત્યારે આઇન્સ્ટાઈનની થિયરી છે ને એ ક્વોન્ટમ સિવાયની છે. ક્વોન્ટમ વિજ્ઞાન એમાં નથી આવતું. બીજી બાજુ ક્વોન્ટમ વિજ્ઞાન છે એને ગુરુત્વાકર્ષણની ખબર નથી પડતી. તો એ બંનેને ભેગા કેમ કરવા? તો આ ક્વોન્ટમ સ્ટારની જે ઘટના છે ત્યાં આગળ ક્વોન્ટમ અને ગ્રેવિટી બંને સાથે મળીને જાણે કે પેલું નટરાજનું પેલો કોસ્મિક ડાન્સ જે કહીએ ને આપણે, એવો જાણે કે કોઈ એક સૃષ્ટિનો એક અદ્ભુત નજારો કે જે ક્યાંય આપણને આ પૃથ્વી ઉપર કે ઇવન આકાશમાં પણ જોવા નથી મળતો, તો એ આ ક્વોન્ટમ સ્ટાર દ્વારા જોવા મળે. તો સાયન્ટિફિક અમેરિકન મેગેઝિન છે, અમેરિકાનું બહુ મોટું મેગેઝિન. એટલે અમારા આ બધા જે કાર્ય, વિજ્ઞાનમાં શું થાય કે તમે આજે હું તમને વાત કરું ને પછી તમે માની લો તમે મારા મિત્ર હો કે હું તમારો મિત્ર, કે આ બધા બીજા બધા આ આપણા દર્શકો બધા, ત્યારે આપણે તો ગુજરાતમાં તો બહુ એક મિત્રતા થાય તો પછી એકબીજાને માન આપીએ, આદર આપીએ. પણ વિજ્ઞાનમાં કે એમાં એવું નથી થતું. એમાં તો ચેલેન્જ, તમે કાંઈ પણ નવું કહો તો કે ભાઈ તમારી વાત સાચી છે, શું એની ખાતરી, પુરવાર કરો તમે. તો આંતરરાષ્ટ્રીય કક્ષાએ અમારા 300થી વધારે સંશોધન પત્રો, પછી ઓક્સફર્ડ યુનિવર્સિટી, આ કારણ કે વાત આખી આ એવી નવી છે કે મને લોકો, હું મુંબઈમાં ટાટા ઇન્સ્ટિટ્યૂટમાં ત્યારે હતો, અને તો લોકો મને અરે કે તમે તો સ્ટીફન હોકિંગ આમ કહે છે, રોજર પેનરોઝ આમ કહે છે કે બ્લેક હોલ જ થાય, અને તમે આ ક્વોન્ટમ સ્ટારની વાત કઈ રીતે કરો છો, એ વળી શું વાત છે? અને પછી કોઈ કહેવાવાળા તો એવું એ કે આવું બધું નહીં કહેવાનું, કેમ્બ્રિજ જઈ આવવાનું, 2 મહિના રહી આવવાનું, અહીંયા પાછા આવો પ્રમોશન થઈ જાય કે આ કેમ્બ્રિજની અંદર જઈ આવ્યા, અને તમે આવી બધી વાત કરશો તો અહીંયા ગુજરાતમાં એમ કહીએ કે તમારી ચટણી થઈ જશે, તો ત્યાં એવું કે ખીમો થઈ જાય. પણ રસપ્રદ વાત એ બની કે અમારું જે કામ છે એ આગળ વધતું ગયું, આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકારાતું ગયું, અને એને કારણે ઓક્સફર્ડ યુનિવર્સિટીએ મને આમંત્રણ આપ્યું, અને એ લોકોનો એક મોનોગ્રાફ મારો, એ આખો એ લોકોએ મોનોગ્રાફ એટલે આ આખા સંશોધનની બધી વિગતો, એ 400 પાનાનું એ એમણે આજથી વર્ષો પહેલાં, હકીકતમાં તો 1993માં બહાર પાડ્યું.
અને એ લોકોની પ્રી વર્લ્ડ વોર 1 સિરીઝ, ઇન્ટરનેશનલ સિરીઝ ઓફ મોનોગ્રાફ્સ ઇન ફિઝિક્સ, કે જેમાં ચંદ્રશેખરે અને જેના એડિટર્સમાં નોબેલ વિનર્સ બધા, તો એમાં એ પુસ્તક મુકાયું. આ પછી થોડા વર્ષે કેમ્બ્રિજ યુનિવર્સિટીએ મને આમંત્રણ આપ્યું અને એમાં સ્ટીફન હોકિંગે જેમાં પુસ્તક લખ્યું છે એ. પણ રસપ્રદ ઘટના પછી એ બની કે સાયન્ટિફિક અમેરિકન મેં જે કહ્યું કે જે અમેરિકાનું 170 વર્ષ જૂનું, અને જેમાં રાઇટ બ્રધર્સે જ્યારે પહેલી વાર વિમાન ઉડાડ્યું, કે એડિસને જ્યારે બલ્બ બનાવ્યો, તે એ બધી સ્ટોરીઝ એમાં આવેલી સાયન્ટિફિક અમેરિકનમાં. એ લોકોએ મને આમંત્રણ આપ્યું અને રસપ્રદ ઘટના એ બની કે મારો આખો આર્ટિકલ તો આવ્યો, પણ એમણે એને ઇન્ટરનેશનલ કવર સ્ટોરી તરીકે મૂક્યો. એના ફોટોગ્રાફ્સ ને એ બધું હું તમને આપીશ, એટલે તમે આમાં સાયન્ટિફિક અમેરિકનનું કવર પેજ ને એ બધું. પણ વાત એ છે કે આ બધાને કારણે આપણું જે કામ કે જે એકદમ ભારતમાંથી થયેલું છે, અને પૂરતા લોકોને એનો બહુ ખ્યાલ નથી, કારણ કે આપણને એમ જ છે કે બધું જે આવે ઉપર સ્વર્ગમાંથી જ આવે. સ્વર્ગ એટલે કે વેસ્ટર્ન કન્ટ્રીઝ. આજે પણ આપણી ટેકનોલોજીકલ ડિપેન્ડન્સ એટલી બધી છે, નવા સંશોધનમાં આજે આપણે ખૂબ કરવાનું બાકી છે, ને જે ધ્યાન અપાવવું જોઈએ અપાયું નથી. પણ જો ખરેખર આપણે જો વિકસિત થવું હશે, વિકસિત ભારત 2047માં કે તો આ જ્યાં સુધી આપણે નવું રિસર્ચ ઇનોવેશન એ આપણા બાળકો આ દેશમાં રહીને કરતા નહીં થાય, તો એટલે એક રીતે હું એમ કહી શકું કે અહીંયા રહીને આ જે કામ થયું, હું તો નિમિત્ત માત્ર છું, પણ એનું એક ઉદાહરણ છે કે જો તમારી એક પેશન હોય તો આવું પણ થઈ શકે છે. આવું નથી થતું એનું કારણ એ છે કે આપણે મોટા ભાગે ડરતા હોઈએ છીએ કે નોકરી મળશે કે નહીં, છોકરાઓ, અને કેરિયર બનશે કે નહીં, એટલે થોડીક કરેજ જોઈએ. પણ એ હોય, પણ આપણી એટલે આ ક્વોન્ટમ સ્ટારની વાત એ કે એ આખું ફિઝિક્સનું એક નવું ડાયમેન્શન આપે છે, ક્વોન્ટમ ગ્રેવિટી તરફનું, કે જે એકદમ ફ્રન્ટિયર ઉપરનો આખો પ્રશ્ન છે, અને એ કારણે એ ખૂબ ચર્ચામાં છે. એટલે આટલી મોટી શોધ ઇન્ડિયામાંથી શરૂ થઈ હતી ને પછી એ ત્યાં ગઈ છે, એ જે તમે કીધું એ આઈ બિલીવ કે ખરેખર એવું થાય છે કે ઇન્ડિયામાં ઘણી બધી વસ્તુઓ હોય છે, રૂટ્સ પણ આપણા એટલા કલ્ચર છે, તમે જેમ કહ્યું એમ આપણી વૈદિક સંસ્કૃતિઓમાં પણ અમુક એવા વિષયો છે, વિજ્ઞાન છે, જેની ઇન્ડિયન્સને જ નથી ખબર, અને પછી એને થતી હોય છે. પણ એમાં મોટી તકલીફ એ છે કે સંશોધન કરવાનું આપણે આજે ભૂલી ગયા છીએ. ઊંડા ઉતરવાનું કામ જે છે એ આપણે ભૂલી ગયા છીએ. આપણે ક્વિક બક જેને કહેવાય ને, કે સાંજ પડે 10 રૂપિયા મળી જાય બસ આનંદ. એટલે આપણે છે ને કે આ મેન્ટાલિટીમાં એટલે ઊંડા ઉતરવાની જે ટેવ આપણી ભૂલી ગયા છીએ ને, એને કારણે આપણો પ્રાચીન વારસો એમાં પણ આપણને ખબર નથી, અને મોડર્ન સાયન્સ એમાં પણ, અને આપણે વિકાસ કરીએ છીએ નવું બધું. પણ હવે આ તો 150 કરોડનો દેશ છે, એટલે માર્કેટ કરવા માટે આવવાના છે બધા પરદેશવાળા. પણ આ વૃત્તિ આપણે કેળવવી પડશે. કઈ રીતે કેળવી શકાય એવું તમે કઈ એ આપણે એકદમ પ્રાથમિક શાળાના લેવલથી, બાળપણથી, અત્યારે આપણું, હું જો મારો અનુભવ કહું, સારી જગ્યાઓ પણ હશે બધી, અને જ્યાં જિજ્ઞાસાને પણ મહત્વ અપાતું હશે, પણ મારો જે અનુભવ છે એ પ્રમાણે આજે આપણી પેટર્ન એવી થઈ ગઈ છે કે પેલો ટેસ્ટ પાસ કરો, પેલી પરીક્ષા પાસ કરો. આઈએએસ તો એની પરીક્ષા કેમ થશે, આઈઆઈટીનું એડમિશન કેમ થશે, એટલે સ્કૂલોમાં પ્રાથમિક શાળાથી શરૂ કરીને એટલું બધું પેલું આ પેટર્નથી જવાનું. અરે 10 વાર લખાવે છે એકની એક વસ્તુ, અને એ જ બધા જવાબો લખવાના તમારે, અને આ બધામાં આપણે જરા પડી ગયા છીએ. અને એનો એક હું તમને દાખલો આપું રસપ્રદ, કે આ જ્યારે સાયન્ટિફિક અમેરિકનનો મારો કવર સ્ટોરી આર્ટિકલ થયો, વિશ્વની 20 ભાષાઓની અંદર, ચાઇનીઝ, જાપાનીઝ, રશિયન, ફ્રેન્ચ, હિન્દીમાં એ નથી, ગુજરાતીમાં એ નથી, અને દુનિયાભરમાંથી મને વિદ્યાર્થીઓના પ્રશ્નો
હું બધાને જવાબ લખું, ભારતમાંથી લગભગ કંઈ નહીં, ઓહો. કોઈ વિદ્યાર્થી. પછી મેં કોઈ એજ્યુકેશનિસ્ટને પૂછ્યું કે ભાઈ આ બધેથી આ સાયન્ટિફિક અમેરિકનનો આવો કવર સ્ટોરી આર્ટિકલ ને આટલા પ્રશ્નો ના ભારતમાંથી, તો કે બહુ સરળ વાત છે, કે તમને કેમ આટલું સમજતા નથી? જે હોશિયાર છોકરાઓ છે એ તો આઈઆઈટી અને આઈએએસ ની તૈયારીમાં પડ્યા છે, અને જે ઠોઠ છોકરાઓ છે નોકરી ગોતવામાં દોડાદોડી કરે છે, એમાં તમારો આ લેખ વાંચવાની કોને સમય હોય? એટલે આપણી આખી આ જે પ્રથા, અને એક જ દાખલો તમને આપી દઉં કે હું હમણાં હતો બારગામ, અને એક છોકરો મને મળવા આવ્યો કે મારો આ નવો પ્રોજેક્ટ છે આખો, અને મેં આ એક નવી પેલી થિયરી સિદ્ધાંત બનાવ્યો છે. હવે મેં જોયો અને મેં કહ્યું કે આ બરાબર છે ને આ સરસ, એમાં મેં એને મારે કહેવાનું હતું કહ્યું, પણ પછી મેં એને કહ્યું કે ભાઈ તું તારા સ્કૂલમાં પણ તારા શિક્ષક બધા સાથે વાત કર, અને કારણ કે હું તો વયો જઈશ, કારણ કે હું તો વિઝિટ ઉપર આવ્યો છું ને હું જઈશ. તો મને કે સર હું તો, એ લોકો તો મને કહે છે કે તારે આવું કરાય જ નહીં. ઓહો. આ જે સત્ય ઘટના છે એ હું તમને કહું છું, આ કોઈ મારી કલ્પનાની સ્ટોરી બનાવેલી નથી. બિલકુલ. મને ચોખ્ખું કહે છે કે આવી વાત તો કરાય જ નહીં, કે બધું અત્યારે આ પાકું કરો ને ટેસ્ટ ક્લિયર થાય એ કરો. હવે જ્યારે બાળકની આ જિજ્ઞાસા વૃત્તિને તમે, જેને કહેવાય ને કે નિપ ઇન ધ બડ, એને તમે એની કળી ખીલે પહેલા જે એને તોડી લો છો, પછી એ ખીલવાનું ક્યાંથી? એટલે આ આખી પ્રથા જે તમે જે કહ્યું કે કેમ આ, તો આપણે કરવાનું આ છે કે એક નેશનલ લેવલ ઉપર એક રિસર્ચ મિશન જેવું હોવું જોઈએ, જેમાં યંગ ચિલ્ડ્રન થી શરૂ કરીને કોલેજના આ બધાના નવા નવા જે વિચારો છે એને પ્રોત્સાહન આપી, માત્ર ડિગ્રીઓ નહીં પણ ઇનોવેશન, અને આજની ભાષામાં વાત કરીએ તો સ્કિલ ડેવલપમેન્ટ પણ રિસર્ચનું, દરેક પ્રશ્નને નવી રીતે વિચારવાનું, આ કામ આપણે કરવું પડશે, કરવું જોઈએ. હજી મારે એક લાસ્ટ મેસેજ લેવો છે, એ કહીશું, પણ પહેલાં અમે એક રેપિડ ફાયર રાઉન્ડ કર્યો છે સાયન્ટિફિક થોડો, તો એના તમે જવાબ આપજો. તમે પહેલી વખત ટેલિસ્કોપમાં જોયું હશે ત્યારે તમને કેવું લાગ્યું હતું? જે બ્રહ્માંડને હું નરી આંખે જોતો હતો, આકાશના તારાઓને એને, એ જાણે એની દુનિયામાં પહોંચી ગયા હોઈએ એવો આભાસ થાય. પૃથ્વી ઉપરથી અવકાશયાનમાં બેસીને ત્યાં પહોંચી ગયા હોઈએ. આહા. ઇતિહાસમાં તમારા સૌથી પ્રિય ઇન્ડિયન સાયન્ટિસ્ટ કોણ છે? જયંત નાર્લિકર સાહેબ, અહીંયા અમદાવાદમાં પ્રચુ વૈદ્ય સાહેબ, પ્રહલાદ ચુનીલાલ વૈદ્ય, જેમણે અમદાવાદમાંથી અહીંયા કામ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરનું કામ કર્યું, અને આવા ઘણા વિજ્ઞાનીઓ છે. ઓકે. તમે ક્યારે એવું વિચાર્યું છે કે જો તમે સાયન્ટિસ્ટ ના હોત તો શું હોત? હું સાયન્ટિસ્ટ ના હોત તો એ સાયન્ટિસ્ટ જ હોત, કારણ કે હું કરતો ભલે નામ, દુનિયા ભલે એને બીજું નામ આપે, પણ હું જે કરતો તેમાં આ ઊંડા ઉતરવાનું કામ જ. કદાચ હવે ઘણા લોકો એવું કહે છે કે તમને લપ કરવાની ટેવ છે, પણ એવું નથી. તમે જ્યારે ઊંડા ઉતરો ને ત્યારે રસ જાગે, રસની નિષ્પત્તિ થવી જોઈએ. જો એ રસ ન જાગે ને તો એ લપ કહેવાય, અને જો રસની જાગૃતિ થાય તો એ સંશોધન કહેવાય. બિલકુલ. એટલે હું જે કરતો તેમાં ઊંડો, અને ખરેખર તો વિજ્ઞાન એ જુદું છે જ નહીં. તમે તમારું કામ આજે કરો છો ભાઈ, એમનું બીજા લોકો, આપણા મિત્રો પોતપોતાનું કામ કરે છે, કે એમાં એ જિજ્ઞાસા દેખાડે કે આ જે કર્યું, આજે કર્યું, તો એનાથી નવું વધારે સારું શું થાય. આટલું કરો એટલે તમે વિજ્ઞાની થઈ ગયા. વિજ્ઞાની કઈ કોઈ નવું પેલું છે જ નહીં. એટલે વ્યક્તિ માત્ર જો એ જિજ્ઞાસાથી, રસથી અને આનંદથી કામ કરે તો એ વિજ્ઞાની છે. હું તો ઉલટું કહું કે હું વિજ્ઞાની નહીં, પણ બધા વિજ્ઞાની છે. આપણે સૌ વિજ્ઞાની છીએ. બિલકુલ. તમારું મનપસંદ ઇન્ડિયન સ્પેસ મિશન કયું હતું?
કદાચ આવશે. આહા હા કદાચ આવશે એ રીતે હું કહું છું કે આપણે હજુ ઘણું કરવાનું બાકી છે. બિલકુલ બિલકુલ. ખાસ કરીને સ્પેસ મિશન્સની અંદર આપણે ત્યાં એ લોકોએ ચંદ્ર ઉપર માનવ ઉતાર્યો અને એ બધું નવી નવી ટેકનોલોજીસ બધી કરતા જઈએ છીએ, પણ આપણે એમાં ઇનોવેશન્સ ઘણા લાવવા પડશે. ઓકે ઠીક છે. તમને વધારે શું ગમે છે, ટીચિંગ કે રિસર્ચિંગ? એક જ વસ્તુ છે. અત્યારે જો આપણે વાત કરીએ છીએ એમાં એને ટીચિંગ ગણો તો ટીચિંગ, જો અને એને સંશોધન ગણો તો સંશોધન. મૂળ વાત એ છે કે આપણી વાત છે, ધારો કે અથવા તો આપણા દર્શકો જે જોનાર છે એમને આપણી વાતમાંથી કંઈક નવો સ્ફોટ થાય છે. આ શબ્દ છે આપણો. સ્ફોટ એટલે ઇલ્યુમિનેશન, સ્પાર્ક. આ વાત સાંભળો, અરે આ તો મને એમ કે એક નવી વાત અને એક નવું કંઈક જાણવા, સમજવા, સાંભળવા મળ્યું. જો એ થઈ જાય તો એ બંને વસ્તુ છે, બંને જુદા નથી એકબીજાથી. હા, એવું કહેવાય છે કે આર્ટિસ્ટ હોય, આર્ટનું કામ એ છે કે ટુ મેક યુ ફીલ સમથિંગ. વિજ્ઞાનનું પણ કામ એવું છે. એટલે આમ જોવા જઈએ તો આર્ટ અને સાયન્સ આર વેરી સિમિલર ટુ ઈચ અધર. જેમ તમે કીધું, જીવનના કોઈ ક્ષેત્રો જુદા નથી. બિલકુલ. માત્ર એ બ્રહ્માંડને જોવાની નવી નવી દ્રષ્ટિઓ છે. હા. ઇવન કવિ એટલે શું તમને ખબર છે? કવિ એટલે ખરેખર તો જે દૂર જોનારો, વિશ્વમાં નજર નાખનારો. આ સંસ્કૃત અર્થ એ છે કવિનો. આપણે માનીએ કે ચોપડી લઈને પેલા સમારંભમાં બેસીને અને તમારા પ્રોગ્રામમાં આવીને વાંચે કવિતા, એ કવિ કહેવાય નહીં. દ્રષ્ટા, કવિ એટલે દ્રષ્ટા. આ વાત છે. બિલકુલ. નેક્સ્ટ ક્વેશ્ચન કે સ્ટીફન હોકિંગ્સ અને આલ્બર્ટ આઇન્સ્ટાઈન બેમાંથી કોની વિચારધારાઓ સાથે તમારું વધારે પ્રભાવિત થયા છો? કોનાથી તમે વધારે? સ્ટીફન હોકિંગની સાથે હું કેટલા મહિના, એમણે મને જે આમંત્રણ આપેલું કેમ્બ્રિજમાં, હવે એમની જે ઓફિસ અને બાજુમાં જ મારી ઓફિસ હતી, અમે સાથે રોજ જમવા જતા. કેમ નદીને કિનારે એના રેસ્ટોરન્ટમાં. એ માણસ છે બોલી શકે નહીં. એની એ વખતે ભાષા હતી એ એકદમ જ પેલી હતી. પછી તો બિલકુલ વાણી પણ બંધ થઈ ગઈ, પણ ખુરશીમાંથી ઊભા ન થઈ શકે. એમને જમાડે એમના વિદ્યાર્થીઓ અથવા એમના નર્સ. અને એમાં એક વખત હું વોશરૂમમાં ગયો ત્યારે એમના નર્સ છે એ અંદર લઈને આવ્યા અને નાના બાળકને જેમ ઊંચું કરી અને એને ક્રિયા કરાવે. હવે મને થયું કે આ વ્યક્તિ કે જે હાથ હલાવી શકતી નથી, પુસ્તકનું પાનું ફેરવી શકતી નથી, અને છતાંય એનું મન, એનું અંતઃકરણ એ દુનિયાભરના સાયન્ટિસ્ટને અંફાવે છે. તો આ મનની, અંતઃકરણની આ કઈ શક્તિથી આ માણસ કામ કરે છે. અને બીજી બાજુએ જોવા જઈએ તો આપણે બે હાથ, બે પગ, રોજ જમીએ, ખાઈએ, પીએ, આંટા મારીએ, ફરીએ, અને તોય ફરિયાદો કરીએ. એ મને માથું દુખે છે ને આજે તો પેટમાં આમ થયું. એટલે તમે એ વ્યક્તિને જુઓ તો અંતઃકરણ જે છે, આપણું મન છે, એનો કેવો પાવર છે. એ સ્ટીફન હોકિંગ પાસેથી મને, અને પછી તો અમારે ઘણા ઇન્ટરેક્શન્સ થયા. અમે એમને ભારતમાં પણ બોલાવેલા. વાહ. નેક્સ્ટ, યુનિવર્સ વિશેનું એવું કોઈ મિથ છે જે તમે દૂર કરવા માંગો છો? યુનિવર્સ વિશે મોટામાં મોટું મિથ એ છે કે યુનિવર્સને સમજી જ ન શકાય. ઓકે. સાયન્સ તો અઘરું છે, ગણિત તો અઘરું છે. એક હું બહુ મોટા સાહિત્યકારને મળેલો મુંબઈમાં, તો કે હા, અરે આ બ્રહ્માંડની વાત મને તો બીક લાગે છે. મેં કીધું ભાઈ તમે આ સાહિત્યકારને તમે જો આવું કહેશો તો લોકો શું કરશે? બીજા એક સાહિત્યકારે પોતાના લેખમાં લખ્યું કે ગણિત તો અઘરો વિષય છે. હવે મેં કીધું ભાઈ તમે તો આ બધી સૌંદર્યને જોનાર હતા, ગણિતનું સૌંદર્ય જુઓ. તમે ગાંધીની આત્મકથા વાંચો, એમાં પ્રકરણ છે. મારું પુસ્તક છે પ્રયોગાત્મક ગાંધી, તમે જોજો. અત્યારે તો લાવતા, પણ
એની અંદર ગાંધીજીએ જે કહ્યું કે યુક્લિડના હું 5મા થિયરમ ઉપર આવ્યો ત્યારે મને આ વિષયનો એકદમ એના સૌંદર્યનો ઉઘાડ થઈ ગયો, ભૂમિતિનો. આ ગાંધીજી લખે છે. એટલે આ મોટામાં મોટું મિથ બ્રહ્માંડનું એ જ, બ્રહ્માંડને ન સમજી શકાય અને આપણે પછી જ્યાં છીએ ત્યાં આનંદ કરવાનો, ખાઈ પીને સુઈ જાઓ. ના, એવું નહીં કરીએ. આશા રાખીએ કે એવું ના થાય. નેક્સ્ટ, તમે આટલા બધા કન્ટ્રીઝમાં જેમ તમે કીધું પછી ટ્રાવેલ પણ કર્યું છે, ત્યાં જઈને લેક્ચર્સ આપ્યા છે, એ બધું. તો એવો કોઈક દેશ છે કે જ્યાં તમે જવાનું થાય તો તમને વાંધો નહીં આવે? તમે ઇન્ડિયામાં રહીને ઇન્ડિયન પબ્લિશ કર્યું છે પેપર, એટલે તમારી જે ઇન્ડિયા પ્રત્યેની ફિલિંગ છે એ હું જાણું છું, પણ છતાં જો એવું થાય કે તમારે ક્યાંય થવાનું થાય તો કોઈ એવા દેશમાં જવાની? જ્યાં મારું કામ છે એ ચાલુ રહે ઓકે, એવો કોઈ પણ દેશ સ્વીકાર્ય છે, એવી કોઈ પણ જગ્યા સ્વીકાર્ય છે. ખરેખર તો મેં એવું જોયું હાર્વર્ડની અંદર જ્યારે હું થોડા અઠવાડિયા માટે હતો ત્યારે લોકો એટલી બધી નિખાલસતાથી ચર્ચા કરતા હતા, મોટા મોટા પ્રોફેસરો. અમારી જે આ થિયરી છે તો કે આ શું થિયરી છે, આ તમે કેવી રીતે સાબિત કરો છો, અમને આ વાત સાબિત કરી દો, પુરવાર કરી દો. આપણે ત્યાં તો એટલી ફોર્માલિટી, આ પૂછાય કે આ ન પૂછાય, આમ કહીએ તો આને ખરાબ લાગી જશે ને આમ કહીએ તો આને, અને આપણે કેમ બધું ધ્યાન રાખવા, એમાં જ આખું બધું આપણું પૂરું થઈ જાય છે. પેલા લોકો એટલું બ્રેન સ્ટોર્મિંગ કરે ધડાધડ કે એમાંથી પછી નવી વાત બહાર આવે. તો આપણે ત્યાં એ વસ્તુ બાકી રહી જાય છે. એટલે આવી ઘણી જગ્યાઓ છે વિશ્વમાં કે જ્યાં સરસ કામ આવું થઈ શકે. અને લાસ્ટલી, જો સોલર સિસ્ટમમાં ક્યાંય પણ તમે જઈ શકો તો ક્યાં જવા ઈચ્છશો? અનેક રહસ્યો સોલાર સિસ્ટમના પણ જાણવાના બાકી છે. મંગળનો જે ગ્રહ છે એને વિશે અનેક વસ્તુઓ એવી છે કે જે જાણી શકાય એવી નથી અહીંયા બેઠા બેઠા. ત્યાં જવાથી આપણને એનો ખ્યાલ આવે. પણ આજે તો હવે હજારો એવા તારાઓ શોધાયા છે કે જેને સૂર્યને જેમ ગ્રહમાળા છે એવી ગ્રહમાળાઓ છે. અચ્છા, તો ત્યાં કંઈક જીવન પણ હશે કદાચ. આટલી ગ્રહમાળાઓ હોય, આટલા તારાઓ હોય કે જેને આવી ગ્રહમાળા હોય, તો ત્યાં કદાચ જીવન પણ હોઈ શકે. એટલે પણ મંગળની શોધ છે એ સારી છે. બરાબર. અને નેક્સ્ટ મારો એ જ હતો કે ક્યાંય બીજે અન્ય ગ્રહો પર જીવન હશે તો એ તો તમે કીધું કે બિલકુલ હોવાની શક્યતા ઘણી છે. અને આજે મોટા મોટા મિશન્સ બધા એને માટે મુકાયા છે આંતરરાષ્ટ્રીય સ્તરે. કેપ્લર, પછી બીજા પણ મિશન્સ બધા કે જેનું કામ જ આ છે કે આવી ગ્રહમાળાઓ શોધવી, ત્યાં જીવન છે કે કેમ એની તપાસ કરવી. બિલકુલ. સો થેન્ક યુ સો મચ સર, તમે અમને બહુ જ બધી ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ કહી, અમને આટલું બધું ઇન્સાઇટફુલ જર્ની પર લઈ ગયા આખી સ્ટાર્સની અને બ્રહ્માંડની, અને આટલી સરસ અમારી જોડે વાતો કરી એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. એ તો બ્રહ્માંડની જે યાત્રા છે હંમેશા રસપ્રદ જ હોય ને. બિલકુલ. કારણ કે બ્રહ્માંડ જ રસપ્રદ છે. બિલકુલ. સો થેન્ક યુ સો મચ સર. ખૂબ આભાર. થેન્ક યુ.